નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. ગુજરાત એટીએસે સુરતના પલસાનામાં રેડ કરી 51 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપ્યું. રો મટીરિયલ સાથે 3ની ધરપકડ કરાઈ. ગુજરાત એટીએસે સુરતના ગ્રામ્ય વિસ્તાર પલાસનામાં રેડ કરીને 51 કરોડ રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. એસ્ટેટના શેડમાં 1 મહિનાથી મેફેડ્રોનનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હતું. ઘટ અને લિક્વિડ ફોર્મમાં મેફેડ્રોન સાથે 3 આરોપીની એટીએસે ધરપકડ કરી છે. આરોપીઓએ 1 મહિનામાં 4 કિલો મેફેડ્રોન બનાવીને વેચ્યું હતું. આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવીને એટીએસ લાવવામાં આવશે. રાજકોટના નાનાંબા રોડ ઉપર ટુ વ્હીલરને લઈને જતી કોલેજિયન યુવતીને પાણીમાંથી શોક લાગતા ડળી પડી. રાજકોટમાં આવેલા 2 ઇંચ વરસાદમાં શહેર પાણી થઈ ગયું હતું, જેમાં નાનાંબા રોડ ઉપર વરસાદી પાણી ભરાયા હોવાથી વાહન લઈને જતી 22 વર્ષીય યુવતી સ્ટ્રીટ લાઇટ પોલમાં અથડાતા રસ્તા પર પાણી ભરાયેલું હોવાથી વીજ શોક લાગતા તે સ્થળ ઉપર જ ઢળી પડી હતી. યુવતીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટના અંગે તાલુકા પોલીસે અકસ્માતે મોતનો નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં જીએમઈઆરએસ કોલેજની બહાર હાથમાં વાટકો લઈ વિદ્યાર્થીઓના માતા પિતાએ લોકો પાસે ભીખ માંગી. ગત 30 જૂન 2024ના રોજ રાજ્ય સરકારે જીએમઈઆરએસ મેડિકલ કોલેજની ફીમાં વધારો કર્યો હતો. આ ફી વધારાનો રાજ્યભરમાં વિરોધ થતાં રાજ્ય સરકારે ફી વધારો કર્યાના 16 દિવસ બાદ યુટર્ન માર્યો હતો અને ફીમાં ઘટાડો કર્યો હતો. તે બાદ પણ વાલીઓએ પૂરેપૂરી ફી વધારો નાબૂદ કરવાની માંગ કરી હતી. જે માંગ પૂરી ન થતાં આજે અમદાવાદમાં વાલીઓ જીએમઈઆરએસની બહાર ભેગા થયા હતા. વાલીઓએ જીએમઈઆરએસ બહાર રસ્તા પર વાટકા લઈને લોકો પાસે ભીખ માંગી હતી. ભીખમાં મળેલા જીએમઈઆરએસને આપીને વધારેલી ફી ઘટાડવા માંગ કરવામાં આવી છે. કડીના ચંદ્રાસન ગામે અમદાવાદના દંપતીએ કલરવ કન્સ્ટ્રક્શનની કંપની પાસે 69 લાખ રૂપિયા લઈ જમીનનો દસ્તાવેજ ન કરી આપી છેતરપિંડી આચરી. સમગ્ર ગુજરાતમાં દિવસે ને દિવસે ઠગાઈની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તેવી જ એક ઘટના કડી તાલુકાના ચંદ્રાસન ગામે બનવા પામી હતી, જ્યાં અમદાવાદના દંપતીએ એક કન્સ્ટ્રક્શન કંપનીને તેમની જમીન વેચાણ આપી હતી અને કંપની પાસે લાખો રૂપિયા લઈ લીધા હતા, પરંતુ વેચાણ દસ્તાવેજ ન કરી આપતા કંપનીના કર્મચારીએ કડી તાલુકાના બાવલુ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.